માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ તો મેરી મેં તેરા તું મેરી એક રોમેન્ટિક ડ્રામા છે, જેમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફિલ્મની વાર્તા મુખ્યત્વે બે વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતા પાત્રો, રેહાના ઉર્ફે રે કાર્તિક આર્યન અને રૂમી અનન્યા પાંડે ની આસપાસ ફરે છે. ફિલ્મની શરૂઆત રે અને રૂમીની મુલાકાતથી થાય છે, જેઓ સાવ અલગ દુનિયાના છે. રે એક અમેરિકામાં રહેતો એનઆરઆઈ વેડિંગ પ્લાનર છે જે તેની માતા, નીના ગુપ્તા, સાથે રહે છે, જ્યારે રૂમી આગ્રાની વતની છે અને એક લેખિકા છે જે તેના પિતા કર્નલ અમરવર્ધન સિંહ, જેકી શ્રોફ, સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ક્રોએશિયાના સુંદર લોકેશન પર વેકેશન દરમિયાન બંનેની મુલાકાત થાય છે અને ધીરે ધીરે તેમની વચ્ચે મિત્રતા અને પછી પ્રેમ પાંગરે છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે લગ્નની વાત સામે આવે છે. રૂમીના પિતા એકલવાયુ જીવન જીવી રહ્યા છે અને તે તેમને છોડીને અમેરિકા જવા માટે તૈયાર નથી, જ્યારે રેની માતાની શરત છે કે તેને ભારતીય વહુ જ જોઈએ જે તેમની સાથે રહી શકે. આ ફિલ્મમાં પ્રેમ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચેના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. રૂમી તેની બહેનના લગ્ન અને પિતાની સંભાળ રાખવાની જવાબદારીને કારણે રેથી અલગ થવાનો નિર્ણય લે છે, જે ફિલ્મના ઇમોશનલ કોરને રજૂ કરે છે. ફિલ્મમાં 90ના દાયકાની જૂની રોમેન્ટિક ફિલ્મો જેવો અંદાજ આપવામાં આવ્યો છે, જેમાં ગીતો અને લાગણીશીલ દ્રશ્યો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને સાત સમુંદર પાર અને સાજનજી ઘર આયે જેવા જૂના આઇકોનિક ગીતોના રિમિક્સ પણ આ ફિલ્મનો ભાગ છે, જેની સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી છે.